નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભૂમિકા કાતરિયા તમારું સર્વનું સહૃદય સ્વાગત કરું છું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં. તો તમને બધાને ખબર છે કે આપણે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એની અંદર ધોરણ 9નું ગુજરાતીનો જે પાઠ છે એનું સોલ્યુશન આપણે કરીએ છીએ. તો આની અંદર આપણે વિભાગ એ ની સંપૂર્ણ ચર્ચા તો કરી જ ચૂક્યા છીએ અને પાછળના લેક્ચરની અંદર વિભાગ એ આખો કમ્પ્લીટ અને વિભાગ બી ની અંદરનો જે જોડકાવાળો પ્રશ્ન છે એનું સોલ્યુશન પણ આપણે કરી નાખ્યું છે. તો આજે આપણે વિભાગ બી પદ્ય વિભાગની અંદર એટલે કે પદ્ય વિભાગ એટલે કે કાવ્ય પંક્તિ વાળો જે વિભાગ છે એની આપણે ખાલી જગ્યા વાળો જે પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણે આની અંદર જોવાના છીએ. તો શરૂ કરીએ આપણું અસાઇનમેન્ટનું સોલ્યુશન. તો જો વિદ્યાર્થી મિત્રો કે 2025ની પ્રથમ પરીક્ષા માટેની ખાસ જે આ અસાઇનમેન્ટ છે પરીક્ષા લક્ષી વિકાસની એ તમારે સ્માર્ટ જોતી હોય તો પીડીએફ સ્વરૂપે અથવા તો અસાઇનમેન્ટ બુક મેળવવી હોય તો પણ મળી રહેશે. એની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર છે અને સાથે તમને એનું ફ્રી સોલ્યુશન પણ મળી રહેવાનું છે. તો એ લિંક પણ તમે જોઈ લેજો અને તમને કોઈ પણ ઇશ્યુ હોય તો તમે ઓશન કોચિંગ ક્લાસીસનો જે આ કોન્ટેક્ટ નંબર છે 7046222254 એના પરથી મેળવી શકો છો. તો આ તમારું ધોરણ 9નું અસાઇનમેન્ટ તમને મળી જશે. એ મેળવવા માટે તમે ઘર બેઠા જ કોન્ટેક્ટ કરી અને મેળવી શકો છો. તો મેળવવું હોય તો જરૂર કોન્ટેક્ટ કરજો. હવે આપણે જોઈએ વિભાગ 2. એની અંદર આપણે બ પ્રશ્ન કે કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો અને ખાલી જગ્યા પૂરવાની. એટલે કે તમને ખાલી જગ્યાની બાજુમાં ઓપ્શન આપેલા જ હશે. એ ઓપ્શનમાંથી તમારે જે સાચો જવાબ આવતો હોય એ સિલેક્ટ કરવાનો અને ખાલી જગ્યાને પૂરવાની. તો જોઈએ આપણે સૌથી પહેલી ખાલી જગ્યા શું છે? તો સાંજ સમયે શામળિયો વાહલો ખાલી જગ્યાથી આવે છે. તો ક્યાંથી આવે છે? ગોકુળથી આવે છે, મથુરાથી આવે છે કે વૃંદાવનથી આવે છે? જો કાવ્ય પંક્તિની લાઈન જો યાદ હોય તો પણ તમને આ ખાલી જગ્યાનો જવાબ આવડી જાય. તો તમે ફટાફટ જેમ જેમ હું સવાલ વાંચું એમ તમને આવડતા હોય તો 1 નંબર કરીને આ જવાબ, 2 નંબર કરીને આ જવાબ, એવી રીતે તમે કોમેન્ટ બોક્સની અંદર જવાબ સાથે સાથે લખતા જ જજો. તો શું આવશે પહેલામાં જવાબ કે સાંજ સમયે શામળિયો વાહલો વૃંદાવનથી આવે. એટલે કે વૃંદાવન આપણો રાઈટ જવાબ બનશે. ત્યારબાદ તો ભગવાન શ્રી કૃષ્ણે ખાલી જગ્યા રંગના વસ્ત્રો પહેર્યા છે. તો કેવા વસ્ત્રો પહેર્યા? રાતા, ભૂરા કે પીળા? તો આની અંદર શું જવાબ આવશે? કોમેન્ટ કરો. જો આની અંદર કેવા જવાબ આવશે? તો પીળા રંગથી જ લખાઈ ગયું કે પીળા, જેને આપણે પીળા પીતાંબર તરીકે ઓળખીએ છીએ તે. એટલે કે ભગવાન શ્રી કૃષ્ણે પીળા રંગના વસ્ત્રો પહેર્યા છે. એના પછી નેક્સ્ટ કે પછી દરિદ્ર ખોવા દાસનું ખાલી જગ્યા સામે કરી. તો શું કરી? અમી દ્રષ્ટિ કરી, સોમ દ્રષ્ટિ કરી કે કૃપા દ્રષ્ટિ કરી? ત્રણે ત્રણમાં દ્રષ્ટિ 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 છે એટલે ખાસ યાદ રાખજો, કન્ફ્યુઝ નહીં થતા. શું કરી સામે? તો સોમ દ્રષ્ટિ કરી. એટલે કે પછી દરિદ્ર ખોવા દાસનું સોમ દ્રષ્ટિ સામે કરી. એના પછી જોઈએ તો શ્રી કૃષ્ણ અને સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમમાં ભણેલા. કયા ઋષિ? વાલ્મીકી, સાંદીપની કે વશિષ્ઠ? કયા ઋષિના આશ્રમમાં ભણ્યા હતા? તો સાંદીપની ઋષિના આશ્રમમાં બંને મિત્રોએ અભ્યાસ કરેલો હતો. એના પછી 5મું તો વિશ્વવાળીને ખાલી જગ્યા કરવા નસ નસથી રસ અર્પ્યા. વિશ્વવાળીને શું કરવાની હતી? પ્રફુલ્લિત, સુરભિત કે સુફલિત? તો આની અંદર શું જવાબ આવશે? તો સુફલિત. વિશ્વવાળીને સુફલિત કરવા નસ નસથી આપણે રસ અર્પ્યા. ચાલો એના પછી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો આપણે વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એનું લેક્ચરમાં તો સોલ્યુશન કરીએ જ છીએ, પણ તમારે ફરી એને વાંચવા માટે સોલ્યુશનની જો પીડીએફ મેળવવી હોય તો પીડીએફ પણ તમે એપ્લિકેશન પરથી ડાઉનલોડ કરી શકો છો. આપણી એપ્લિકેશન આ છે. જો પ્લે સ્ટોર પરથી તમને ઓશન કોચિંગ ક્લાસીસની એપ્લિકેશન પણ મળી રહેશે અને પીડીએફ જો મેળવવી હોય તો એની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર તમને આપવામાં આવેલી છે. તો તમને ન ખબર પડે તો તમે આ કોન્ટેક્ટ નંબર ઉપર 7046222254 ઉપર કોન્ટેક્ટ કરીને મેળવી પણ શકો છો. હવે આપણે આગળ જોઈએ 6થા નંબરની ખાલી જગ્યા. તો ખાલી જગ્યા ખેડીને કરો સીમ સોહામણી.
તો જો ત્રણેય છે તો સમાનાર્થી શબ્દો જ, જમીન, ખેતર, વાડી. પણ આ ત્રણ શબ્દોમાંથી આપણા કાવ્યની અંદર શું લખવામાં આવેલું છે એ તમારે આની અંદર ઉલ્લેખ કરવાનો છે. તો શું આવે? તો ખેતર, કે ખેતર ખેડીને કરો સીમ સોહામણી. એના પછી જોઈએ તો સાતમી ખાલી જગ્યા કે જીવનરૂપી યુદ્ધમાં કવિ ખાલી જગ્યામાં ભમ્યા હતા. ક્યાં ભમ્યા હતા? વતનમાં ભમ્યા હતા, જગતમાં ભમ્યા હતા કે ગૃહમાં ભમ્યા હતા? તો જોઈએ શું જવાબ આવે. તો જીવરૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા હતા, પણ ક્યાંય એને ગમતું નથી ને છેલ્લે જન્મભૂમિ જ યાદ આવે છે, એવું તમે ભણી ગયા. એના પછી આઠમી તો ખાલી જગ્યાના વેણ મકરંદ દવેને વહાલ નીતરતા લાગે છે. કોના વેણ લાગે? પુત્રીના લાગે, પુત્રવધુના લાગે કે પત્નીના લાગે? તમને બધાને ખબર છે કે વાત જ કોની કરવામાં આવી? તો પુત્રવધુની. તો કોના લાગતા હોય? તો પુત્રવધુના. એટલે કે પુત્રવધુના વેણ કવિ મકરંદ દવેને વહાલ નીતરતા લાગે છે. એના પછી જોઈએ તો ખાલી જગ્યા દરિયામાંથી અખોટ મણી મોતીનો કોષ એટલે કે ખજાનો શોધી લાવ્યા. તો કોણ? સાગર ખેડવો, નાવિકો કે મરજીવ્યા? તો જવાબ હમણાં તમને દેખાઈ જ ગયો, મને ખબર છે. તો શું આવશે? તો મરજીવ્યા. એટલે કે પાણીમાં જળમાં ઊંડા જઈ, મરજીવ્યા કોને કહેવાય? તો જીવના જોખમે મોતી લાવનાર. આ આપણું કાવ્યનું નામ જ છે, જીવના જોખમે મોતી લાવનાર. મોતી અથવા તો હીરા, એનો ગમે તેનો કોષ લાવનાર. તો આ મરજીવ્યા જે છે એ જ દરિયામાંથી અખોટ મણી મોતીનો કોષ શોધી લાવે છે. એના પછી કવિ પુત્રવધુને ખાલી જગ્યા સાથે સરખાવે છે. કોની સાથે સરખાવે? લક્ષ્મીજી સાથે, સરસ્વતી સાથે કે પાર્વતી સાથે? તો આપણે પહેલી જ લાઈનમાં છે કે લક્ષ્મી મારે ઘરે આવ્યા, એટલે કે કવિ પુત્રવધુને લક્ષ્મીજી સાથે સરખાવે છે. તો વિદ્યાર્થી મિત્રો એના પછી જોઈએ 11મી ખાલી જગ્યા. અગાધ જળમાં પ્રવેશ કીધ કાળને ખાલી જગ્યા. તો શું આવે આની અંદર? તો મુખે આવે, રત્નાકરે આવે કે ગહ્વરે આવે? તો જો અગાધ જળ એટલે કે બહુ ઊંડા જળમાં ક્યારે જાય છે? તો ગહ્વરે જવાબ આવે. કેમ કે નીચેની બધી ઊંડાણની ગુફામાં એની અંદર પ્રવેશી અને ત્યાંથી પછી મણીમોતીનો કોષ લાવવાનો હોય. એટલે કે અગાધ જળમાં પ્રવેશ કીધ એટલે કરીને અંદર ગહ્વરે જાય છે. એના પછી 12મી ખાલી જગ્યા. તો ખાલી જગ્યાના જોરે આ દુનિયા બદલવી. કોના જોરે બદલવાની છે? હૈયાના, બાવડાના કે બુદ્ધિના? તો કોનો જવાબ આવશે? તો બાવડાના જોરે આપણે આ દુનિયા બદલવાની છે. બાવડાના એટલે કે હાથના. હાથના જોરે એટલે કે મહેનતથી, પરિશ્રમથી આપણે આ દુનિયાને બદલવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણના તમારે અપડેટ કોઈ પણ મેળવવા હોય, વધુ પડતી માહિતી મેળવવી હોય તો તમે વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન્ટ થઈ શકો છો. જોડાવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે. અને તમારે કોઈ કોર્સ લેવો હોય અને કોર્સની તમારે વિગતે માહિતી મેળવવી હોય તો તમે 70 46 54 22 22 54 આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી અને કોર્સની માહિતી પણ મેળવી શકો છો. અને અપડેટ્સ મેળવવા માટે વોટ્સએપ ગ્રુપની લિંક તમને નીચે આપવામાં આવેલી છે. તો આ સાથે આપણે આ જે ખાલી જગ્યા વાળો પ્રશ્ન જે છે એનું અહીંયા સંપૂર્ણ સોલ્યુશન જોઈ લીધું છે. એટલે કે આ પ્રશ્ન અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. હવે અને એના પછીનો જે નેક્સ્ટ પ્રશ્ન જે છે એનું સોલ્યુશન આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છીએ. તો આ પ્રશ્નનું સોલ્યુશન તમે વ્યવસ્થિત ખાલી જગ્યાનું જોઈ લેજો, સમજી લેજો, પાકું કરી લેજો અને મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.